જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. જો મસ્તીના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. લાઈવ થવાનો સમય થઈ ગયો છે અને બપોરની રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે. તો આજે આપણે બપોરે જમવામાં બનાવવાનું છે વઘારેલી ખીચડી. ખજૂરભાઈની ખીચડી કયો, સ્વામિનારાયણની ખીચડી કયો, જે કયો એ મસ્તીની આપણે વઘારેલી ખીચડી બનાવવાની છે. તો ચાલો બધા વઘારેલી ખીચડી ભાવતી હોય ખાવા આવી જાજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, એક મસ્તીની પ્યારીસી કમેન્ટ લખી દેજો. તો ચાલો મળીએ. તો જમવામાં આપણે છે ને ખજૂરભાઈની ખીચડી, સ્વામિનારાયણની ખીચડી કયો તો એ જ મસ્તીની વઘારેલી ખીચડી બનાવી છે. કાંદા છે, આ મામું સેવ, છાશ, બેન તો છાશ નાખીને ખાવા મળ્યા છે. કંઈ નહીં, હાલો બધા બપોરા કરવા. મસ્ત હશે ને વઘારેલી ખીચડી ખાવાની મજા આવી જાય. જો મસ્તીને આપણે પાસે તૈયાર થઈ ગયા છીએ અને ઘડિયાળમાં તમને દેખાતું હશે કેટલા વાગ્યા છે. જુઓ, જોઈને મને કમેન્ટ કહેજો કેટલા વાગે મારું પાકીટ. તો હાલો અત્યારે હશે ને આપણે જવું છે બહાર શોપિંગ માટે. શિયાળો આવી ગયો છે ને તો આપણે જઈ ભાઈ માટે સ્વેટર લેવું છે. તો જઈ સ્વેટર લેવા. પર્સ ને થેલો લઈ લીધું છે. અહીંયા છોકરાઓ જોવો ગાડી ચાલુ કરે છે. તો હાલો જઈ ફટાફટ આપણે હવે થોડુંક શાક બકાલું લેતા આવીએ, જે સારું લાગે લેતા આવીએ ને રાઉન્ડ મારતા આવીએ. એટલા સરસ ચાલવા પાણીપુરી પછી ગાડીમાં બેસી જઈ. પૂરી જો પાર્સલ કરાવી હતી. પૂરી માવો ને બાવો બધું કાઢી નાખ્યું કા. પૂરી કેમ થાળીમાં કાઢી લીધી? માવો મારે થાળીમાં કાઢવાનું હતું. કઈ વાંધો નહીં, સાઈડમાં મૂકવાનું. આમ જો 50 રૂપિયા પાણીપુરી, અમારે 20 રૂપિયા પેકેટ અલગ લેવું પડ્યું. અલગ લેવું પડ્યું. કઈ વાંધો નહીં. હવે કાંદા ને એવું આમાં રહેવા ખાવું એમાંથી ખાજો, કારણ કે તમે મારી સિવાય કોઈ ખાતું નથી. તો હાલો બધા પાણીપુરી ને એવું ખાવાનું. જો આટલો માવો આવ્યો છે, આટલો માવો 50 રૂપિયાનો માવો. અને સ્વેટર આપણે ખાઈને પછી બતાવશું. હા આજ તો છે ને ઘરની પાણીપુરી નથી, બહારની પાણીપુરી છે. ઘરની પાણીપુરી નહેરમાં આવે નહીં, પણ તોય છે હારી એક નંબર. હાલો બધા પાણીપુરી ખાવા. બતાવું હે, આ બટેટાનો માવો બેનને ઘટ્યો ને, પાણી તો હતું. આ પૂરીનું પેકેટ એક્સ્ટ્રા લીધું હતું તો પૂરી હતી. તો બપોરની વઘારેલી ખીચડી વહેતી હતી ને આપણી, તો બેન પૂરીમાં ભરીને ખાય છે. જો તમે ક્યારે આવી ટ્રાય કરી છે બેન? કેમ આ ખીચડી ભરવાનો વારો આવી ગયો? માવો ઓછો પીડ્યો. જો તો પૂરીમાં ખીચડી ભરીને ખાવું હોય તો હાલો આવી જાઓ ખાવા. ક્યારેય કોઈ ખાધું છે કે નથી ખાધું એવી રીતે કમેન્ટ કરજો. તો બેન અત્યારે અહીંયા દિયાબત્તી કરે છે. બહાર ફ્લોર લાઇટ આવશે તો હરખું દેખા નહીં. તો ચાલો બેન દિયાબત્તી કરે છે ને. છે ને છે ને શું થયું ખબર? દહીં કાલ દળાવા મોકલી હતી બેનને. તો 2 ઘંટી બંધ હતી તો બેન પાછી આવી હતી ને યાદ મને મગજમાંથી વહી ગયું. તો હવે અત્યારે હું મારે દહીંનું દળાવવા પહેલાં મોકલવું પડશે. દૂધ ને એવું તો લેતી આવી હતી, ખાલી દહીંનું દળાવવાનું બાકી છે. તો હવે અત્યારે બેનને ભાઈને મોકલું, ફટાફટ દળાવીને પાછા આવી જાય. આવો કોટ છે. તો આ ભાઈ હાટું કોટ લઈ આવ્યા. આમાં શું છે તો ભાઈ હાટું મારે છે ને વધીને 4 મહિના થાય ને ત્યાં કપડાં લેવા જ પડે. કાં તો એના પેન્ટ ફાટી જાય ને કાં તો એને લંબાઈમાં ટૂંકા પડવા મળે. પોરસ જાકેટ લીધું હતું, એ ઓણ ટૂંકું પડતું હતું તો ઓણ પાસે એનું જાકેટ લેવું પડ્યું ને. હાઈટ વધવા મળે તો શું કરું છોકરાઓનું? કંઈ વાંધો નહીં. હારવાનું પછી હા
કેમ બબુ ઊભી રહી પછી બબુ ગાડીમાં વી તો સારું હાલો છે ને જો બેન દેવીના છોકરા દેવી દોડીને આવી ગયા છે ભાઈ એનો કોટમાં આપે છે પણ એ બતાવવા દે ના પાડે છે કે મને વિડીયો ન લેતા એટલે એને નથી લેવાનો આપણે સારું હાલો જો આજે તો ડેઈલી રૂટીન વિડીયો મેં બનાવ્યો હતો તમારે બધાને બહુ ફરમાઈશ છે ને તો કેવો લાગ્યો છે એ પાછા તમે કમેન્ટમાં લખજો અને બસ જો આવી રીતે અમારો હરોજનો દિવસ હોય છે અત્યારે તો હવે થોડોક સમય બસ્યો છે તો ત્યાં સુધી હવે ટીવી જોઈશું ને મારો વિડીયો છે ને બેન હવે એડિટિંગ કરશે જો એ મોઢા કરી જો કાંઈ વાંધો નહીં સારું હાલો તો વિડીયો બેનને એડિટિંગ કરવા આપી દઈએ કારણ કે તે વિડીયો એડિટિંગ કરવાનો છે 9 વાગ્યા પહેલાં કારણ કે 9 વાગે મારે વિડીયો અપલોડ કરવાનો હોય 9 વાગે વિડીયો અપલોડ થઈ જાય પછી લાઈવ થવાનું હોય રસોઈ બનાવવાની હોય પછી જમીને એ મસ્ત 1:30 વાગ્યા સુધી અમારે ટીવી જોવાનું હોય તો અમારે આખો દિવસ આવી રીતે પસાર થયા કરે છે સારું હાલો આજનો વિડીયો કેવો લાગ્યો છે જરાક કમેન્ટમાં કહેજો તમારા બધાની રિક્વેસ્ટ ઉપરથી મેં છે ને એ વ્લોગ ચાલુ કર્યા છે અને આજ તો છે ને નાસ્તામાં અમે ઘરે કાંઈ બનાવ્યું નહોતું બહારથી પાણીપુરી લેતા આવ્યા હતા તો ખાઈ લીધી અને સ્વેટર લઈ આવ્યા ભાઈ હાટું કેવું લાગ્યું છે એ પછી કમેન્ટમાં કહેજો અને બધાને જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કાલે ફરી મળીશું નવી વાતો સાથે એક નવી રમત સાથે નવા સવાલ જવાબ સાથે તો ત્યાં સુધી બાય અને અત્યારે વિડીયોમાં એન્ડ પાસે કહી દઉં છું કે મારું નામ જાગૃતિ છે હું સુરત ગુજરાતમાં રહું છું તમારા બધાની બહુ બધી કમેન્ટ છે તો વિડીયો એન્ડ સુધી જોઈ લેજો